ગરમ મસાલાનો ઉપયોગ કર્યા વગર અને માત્ર ને માત્ર શાકભાજીનો જે સ્વાદ આવે ને એવી રેસીપી આજે તૈયાર કરવાના છે મિત્રો. વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ. આજે આપણે મેથીની ભાજી અને બીજી અલગ અલગ સામગ્રીનો ઉપયોગ કરી અને ઢોકળા બનાવીશું એમાંથી, અને એ પણ તળિયા વગર. તળિયા વગરના રસિયા ઢોકળા બનાવીશું અને બધી જ શાકભાજી ઉપયોગ કરી અને રસિયા ઢોકળા બનાવવાના છે, જેમાં ગરમ મસાલો તો બિલકુલ પણ નહીં પડે. તો રેસીપીની શરૂઆત કરીએ ને એ પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો કે જેના કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. હવે જ્યારે પણ આપણે આ શાક બનાવીએ છીએ ને, રસિયા ઢોકળા જ્યારે બનાવીએ છીએ ને, એને તમે ઊંધિયું પણ કહી શકો છો, કારણ કે બધા જ પ્રકારની શાકભાજી આપણે ઉમેરીશું અને ઊંધિયામાં ઉપયોગ થાય એવા ગોટા પણ આપણે સરસ મજાના ઢોકળા બનાવીશું. તો એના માટે પહેલાં આપણે તેલ એડ કરી દેવાનું છે. અહીંયા આ તેલ છે એ મેં પહેલાં જ્યારે તળીને મુઠિયા બનાવ્યા હતા એનું જ તેલ છે, એટલે આ મેથીના પાન જ છે, બીજી કોઈ સામગ્રી નથી. એટલે એ તેલનો ઉપયોગ મેં કરવા લીધેલો છે. સાથે જ અહીંયા બધી જ શાકભાજી જે છે એ સમારીને રાખી દીધેલી છે, અને આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે, ફ્લાવર લીધું છે, રીંગણાને આ રીતના ઝીણા ઝીણા કટ કરેલા છે સ્ક્વેરમાં. હવે એ પણ મેં એક પ્રકારની જાળીનો ઉપયોગ કરી અને એ રીતના રીંગણા છે એ આ રીતના કાપેલા છે, જેથી બાળકોના મોઢામાં આવે ને તો પણ એને ખાવામાં વાંધો ના આવે અને ઝડપથી ચડી જાય શાકભાજી. તો એમાં જ મેં દૂધી અને બટેટા પણ કાપી લીધેલા છે, ડોલર ચોળી લીધેલી છે, લીલા વટાણા લીધેલા છે, લીલી વાલોળ લીધેલી છે, અને આ સિવાય તમે ફાવે એ શાકભાજી તમે લઈ શકો છો, અને રૂટીન મસાલા તો છે જ. હવે આપણે અહીંયા પહેલાં તો આ શાકને છે ને વઘારવાનું છે. મિત્રો, રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, જેને કારણે ખ્યાલ આવશે કે કઈ રીતે રસિયા ઢોકળા જે છે બનાવવામાં આવેલા છે. આ રીતે રસિયા ઢોકળા તમે એકવાર જરૂરથી બનાવજો. પહેલાં હિંગ એડ કરેલી છે અને જીરુંનો વઘાર આપણે રસિયા ઢોકળામાં કરીશું. તો જીરું છે એને એકદમ ઝાઝું તતડવા દેવાનું નથી, બહુ એકદમ જે બ્લેક કલર થઈ જાય ને ત્યાં લગી થવા દેવાનું નથી. જીરું થોડું તતડે એટલે તરત જ એની અંદર આપણે આદું અને લસણની પેસ્ટ જે છે ને એ એડ કરી દેવાની છે. તમારે સાથે લીલા મરચાં ઉમેરવા હોય તો પણ તમે એમાં ઉમેરી શકો છો, પણ અહીંયા મેં આદું અને લસણની પેસ્ટ લીધેલી છે. એ નાખી અને તરત જ બધી જ શાકભાજી આપણે ફરતી કોર આ રીતે વઘારમાં એડ કરી દઈશું. તો પહેલાં આપણે દૂધી અને બટેટા લીધેલા છે, પછી ત્યારબાદ આપણે એની અંદર વાલોળ એડ કરી દઈશું. વાલોળ તમને ફાવે એ ગમે એ પ્રકારની વાલોળ તમે લઈ શકો છો. લીલા વટાણા એડ કરી દઈશું. ત્યારબાદ ડોલર ચોળી એડ કરી દઈશું. ત્યાર પછી એની અંદર જે તેલ દેખાઈ રહ્યું છે ને, તો એમાં થોડું એવી આપણે હળદર એડ કરી દઈએ, જેથી એનો કલર પણ એકદમ સરસ આવે, અને બધું મિક્સ કરી દઈએ આપણે, અને સરસ રીતે એનો કલર આવી જાય અને વઘાર પણ સરસથી શાકભાજીમાં બધો બેસી જાય. તો આ રીતે બધી જ સામગ્રી સરસ રીતે મિક્સ કરી લેશું. હળદર આપણે જોઈ શકીએ છીએ બધા જ શાકભાજીમાં સરસ બેસી ગઈ છે. તો હવે રીંગણા જે ધોવા માટે રાખેલા હતા તો રીંગણા એડ કરી દઈશું. ત્યારબાદ ફ્લાવર એડ કરી દઈશું. બધી જ જે શાકભાજી છે ને, બધી જ શાકભાજી આ રીતે તપેલામાં આપણે વઘારી લેવાની છે. તમને એમ થશે કે કુકર વગર આ શાકભાજી કઈ રીતે ચડશે, પણ બિલકુલ વાર નથી લાગતી. આટલા તેલની અંદર જ આ શાકભાજી જે પોતાના જ પાણીની અંદર જે છે એ ચડી જતી હોય, એમાં પાણી નાખવાની પણ જરૂર બિલકુલ રહેતી નથી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ હળદરનો કલર થોડોક ઓછો હોય એવું લાગે છે, એટલે થોડી હળદર હજુ એડ કરી દઈશું. હળદર એડ કરી અને સાથે નમક એડ કરી દઈશું. એને કારણે શાકભાજી છે ને એ ઝડપથી ચડી જશે, કારણ કે નમક એડ કરવાથી એમાંથી પાણી છૂટું પડશે અને ઓટોમેટિક એના જ પાણીમાં એ શાકભાજી છે ને બધું જ ચડી જશે. આ પ્રોસેસ ખાસ કરવાની છે કે જેને કારણે રસિયા ઢોકળા છે ને એકદમ ટેસ્ટી બને અને શાકભાજીની સુગંધ જે છે ને એકદમ સરસ આવે છે. અને ગરમ મસાલો તો એડ કરવાની બિલકુલ જરૂર નથી રહેતી. હવે ધીમો ગેસ કરી અને તેલમાં જ આપણે આ શાક છે એ તેલની અંદર જ આપણે ચડવા દેવાનું છે. હવે એ શાક આપણે થોડું ચડે ને 2-3 મિનિટ પછી આપણે આ રીતે ચેક કરતા રહેવાનું છે કે શાક છે ને એ નીચે દાઝતું નથી, અને આ રીતે હલાવતું રહેવાનું છે કે એમાંથી પાણી સરસ રીતે છૂટું પડે. જો આ તેલ છૂટું પડેલ દેખાય છે તો એ શાક છે બિલકુલ દાઝશે નહીં. એટલે આપણે આ રીતે છે ને હાથમાં લઈને ચેક કરતા રહેવાનું કે શાકભાજી ચડી છે કે નહીં. તો હજી એક પણ વસ્તુ ચડી નથી, તો હજુ પણ આપણે એને ચડવા દેવાની છે. હવે આ શાકભાજી ચડે ને ત્યાં સુધી આપણે રસિયા ઢોકળાના જે ઢોકળા બનાવવાના છે ને એ બનાવવાની તૈયારી કરશું. પણ આ રીતે વચ્ચે શાકભાજી કરી અને આપણે ઢાંકી અને ચડવા દેવાનું છે. પણ સાથે જ એમાં મસાલો પણ કરી દઈએ એટલે મસાલો સરસ રીતે ચડી જાય. તો એમાં આપણે લાલ મરચું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે. તમારે જેટલું તીખું કરવું એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. ધાણા જીરું પાવડર પણ એડ કરી દઈશું. હવે એ એડ કરી અને આપણે ઢાંકીને ચડવા દઈશું, એટલે એમાં ને એમાં એ મસાલો પણ સરસ રીતે ચડી જશે.
હવે ચડે ત્યાં સુધીમાં આપણે ઢોકળા માટેની તૈયારી કરીએ. એના જે મુઠિયા બનાવવાના છે એના માટે પણ એના પહેલાં આપણે એની અંદર નાખવાનો મસાલો બનાવીશું. તો એના માટે મેં આદુ, મરચાં અને લસણ લીધેલું છે. 2 મરચાં લીધેલા છે, નાનો ટુકડો આદુ અને 1 કળી આખી જે લસણની આવે છે એ ફોલીને મેં લીધેલું છે, 1 ગાંઠિયો આખો. ત્યારબાદ આપણે એની અંદર 1 ચમચી 1 થી 1.5 ચમચી આમ તો જીરું એડ કરી દઈશું કે જેનો ટેસ્ટ એકદમ સારો આવે છે અને પચવામાં પણ સરળતા રહે છે એટલા માટે થઈને. અને થોડું એવું નમક એડ કરી દઈશું કે જેને કારણે એ અધકચરું વટાવવામાં સરળતા રહે. તો એને આપણે અધકચરું આ રીતે વાટી લેવાનું છે. આદુ, મરચાં, લસણ અને જીરું જો આ રીતનું જ આપણે વાટી લેવાનું છે. તો સરસ રીતે આપણે વાટીને આ રીતે ઢાંકણમાં લઈ લેશું. રસિયા ઢોકળા એકદમ સરસ બને છે મિત્રો. તમે આ રેસીપી છે એ જરૂરથી ટ્રાય કરજો અને તમે આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. હવે આપણે રસિયા ઢોકળા માટેની મેઇન જે આપણે સામગ્રી કહીએ ને એ છે ઢોકળા. તો એ બનાવવા માટે થઈને ખાસ આપણે ધ્યાન રાખવાનું કે કઈ કઈ સામગ્રી એડ કરવાની છે, કેટલી સામગ્રી લેવાની છે અને એની અંદર મસાલો શું કરવાનો છે ને એ ખાસ જોવાનું છે. તો ઢોકળા પોચા બને ને એ માટે થઈને આપણે દૂધી લેવાની છે. તો મેં અહીંયા અડધી દૂધી લીધેલી છે, એને આ રીતે ખમણી લીધેલી છે. બહુ જાડું પણ નહીં, સાવ પાતળી પણ નહીં, એકદમ મીડિયમ સાઇઝની ખમણીમાં આપણે એને આ રીતે ખમણી લેવાનું છે. એનું પાણી બિલકુલ કાઢવાનું નથી કારણ કે દૂધીના પાણીમાં જ આપણે આ ઢોકળા છે એ તૈયાર કરવાના છે. કારણ કે ઢોકળા બનાવવામાં પાણીનો ઉપયોગ આપણે બિલકુલ પણ કરવાનો નથી. એટલા માટે થઈને આપણે દૂધીનું પ્રમાણ છે એ થોડુંક વધારે રાખવાનું છે. તો આ રીતે આપણે દૂધી જે છે એ ખમણીને લઈ લેવાની છે. હવે એની અંદર જ આપણે જે છે એ બધો જ મસાલો કરીશું. તો પહેલાં તો આપણે આદુ, મરચાં, લસણ અને જીરું જે અધકચરું વાટીને સાઈડમાં રાખ્યું હતું ને એ એડ કરી દેવાનું છે. બધો જ જેટલું પીસેલું છે બધી જ સામગ્રી એડ કરી દેવાની છે. અને ત્યારબાદ એની અંદર સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેવાનું છે. મેં અહીંયા લગભગ 2 ચમચી જેટલું નમક લીધેલું છે. ત્યારબાદ હિંગ એડ કરીશું અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું. લીલું મરચું નાખ્યું હોય તો એ પ્રમાણે તમે લાલ મરચું બેલેન્સ કરીને એડ કરશો મિત્રો. તો અહીંયા 1 ચમચી ભરીને લાલ મરચું અને 1 થી 1.5 ચમચી જેટલું મેં ધાણા જીરું પાવડર એડ કરી દીધેલું છે. ત્યારબાદ આપણે હળદર પાવડર એડ કરીશું. તો અહીંયા લગભગ હું 1.5 ચમચી જેટલું હળદર પાવડર એડ કરીશ. હળદર પાવડર થોડુંક વધુ એડ કરવાનું, એનો ટેસ્ટ પણ સારો આવે છે અને ઢોકળામાં એનો કલર પણ એકદમ સારો આવે છે. હવે આ બધી જ સામગ્રી છે ને દૂધીની અંદર જ આપણે મિક્સ કરી દેવાની છે. મિક્સ કરવાનું કારણ એ કે દૂધીમાં જેટલું પણ પાણી છૂટી જવાનું હોય ને એ બધું જ પાણી મસાલો જો આ રીતે મિક્સ કરશો ને તો નમક અને દૂધી બે ભેગા થશે તો તરત જ એમાંથી પાણી સરસ રીતે છૂટું પડવા માંડે. હવે એની અંદર આપણે સામગ્રી કઈ લીધેલી છે ભાજીમાં, તો મેં ધાણા ભાજી લીધેલી છે અડધી વાટકી ભરીને અને 1 મોટી વાટકી ભરી અને મેથીની ભાજી લીધેલી છે. આ મેથીની ભાજીને મેં સમારી અને ધોઈ 2 થી 3 પાણીએ ધોઈ અને લીધેલી છે. અને મેથીની ભાજીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું કે જેને કારણે એનો ટેસ્ટ છે ને એકદમ સારો આવે અને પાણીનો ભાગ જેટલો છે ને એ બધો કાઢી લેવાનો છે. ત્યારબાદ આપણે 1 વાટકી આખી ભરીને લીલી ડુંગળી લીધેલી છે. મોટી વાટકી ભરીને લેવાની છે. મોટો વાટકો જે આપણે તમારા ઘરમાં હોય ને એ રીતના ડુંગળીનું પ્રમાણ ટૂંકમાં થોડું વધારે રાખવાનું. ડુંગળી અને મેથીનું પ્રમાણ એક સરખું રાખવાનું કે જેને કારણે ઢોકળા છે ને એકદમ સરસ બને. હવે આ બધી જ સામગ્રી જે છે ને દૂધી, મેથી, ધાણા ભાજીના પાન અને ડુંગળી એની અંદર આપણે જે બધો મસાલો કરેલો છે ને એ મસાલો બધો મિક્સ કરી લેવાનો. જો આપણે મસાલો ચડિયાતો જ કરેલો છે, આ બધી જ સામગ્રીને ધ્યાનમાં રાખીને જ આપણે બધો મસાલો કરેલો છે. તો એ બધો જ મસાલો સરસ રીતે બધી ભાજીમાં મિક્સ થઈ જાય એ માટે થઈને આપણે થોડું તેલ એડ કરીશું અને ઢોકળા આપણા સરસથી પોચા બને ને એ માટે થઈને મેં 2 થી 3 પાવડા જેટલું તેલ લીધેલું છે. અને મેઇન જે વસ્તુ છે એ છે ખારો. અહીંયા સાજીના ફૂલ નહીં પણ ખારો 5 ચમચી ભરી અને ખારો એડ કરી દેવાનો છે. ત્યારબાદ આપણે એની અંદર 1 નાની વાટકી ભરી અને ઘઉંનો લોટ લેવાનો છે, એ પણ જાડો, અને 1 મોટો ચમચો ભરી અને આપણે વેસણનો લોટ લઈ લેવાનો છે. અને સાથે જ એની અંદર આપણે બાજરાનો લોટ એડ કરીશું. હવે બાજરાનો લોટ છે ને કેટલો લેવાનો છે કે જેટલો તમારે ઢોકળાનું જે તમે મિશ્રણ લીધેલું છે ને એની અંદર સમાય ને એટલો જ લેવાનો છે. કારણ કે આપણે એની અંદર પાણી એડ કરવાનું નથી. દૂધીનું પ્રમાણ જેટલું રાખેલું છે ને એની અંદર દૂધીનું જે પાણી છૂટશે ને એ પ્રમાણે જેટલો લોટ જોશે ને એટલો આપણે લોટ અહીંયા લેવાનો છે. અહીંયા ઢોકળા બનાવવાની આ પ્રોસેસ જે છે ને મિત્રો એ જ ખાસ છે. કારણ કે આ ઢોકળાનો જે ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે. કારણ કે અહીંયા આપણે મુઠિયા ઢોકળાને તળતા નથી કે બાફતા નથી, સીધા પાણીમાં જ આપણે એને સરસ રીતે
ચડવા દઈએ છીએ, જેને કારણે શાકભાજીનું જે પાણી હોય ને એની અંદર આ ઢોકળા ચડે છે અને એનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે. આ રેસીપી તમે ક્યારેય બનાવી છે કે નહીં તો મને જરૂરથી કહેજો. જો આ રીતે આપણે જોઈ લેવાનું તો હજુ પણ પાણીનો ભાગ થોડો આપણને હાથમાં આવી રહ્યો છે, કારણ કે ઢોકળા વાળવામાં સરળતા રહે એટલો લોટ તો આપણે જોશે જ. તો હજુ આપણે થોડો બાજરાનો લોટ છે એ ચાળીને લઈ લેશું. આપણે જે રીતે મુઠિયા ઢોકળા બનાવીએ છીએ એ રીતે જ કરવાનું છે, પણ અહીંયા મુઠિયા ઢોકળામાં આપણે ડુંગળી એટલી બધી એડ કરતા નથી, કારણ કે આમાં ડુંગળીનું અને મેથીનું પ્રમાણ એક સરખું રાખવાનું છે અને બધી જ સામગ્રી સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ જ આપણે એની અંદર લોટ ઉમેરવાનો, કે જેને કારણે શાકભાજીનું જેટલું પણ પાણી છૂટી જાય ને એના પ્રમાણમાં આપણે સામે લોટ છે એ લઈ શકીએ છીએ. અને અહીંયા આપણો લગભગ લોટ છે એ રેડી થઈ ગયો છે, પણ થોડું હજી પાણી લાગે છે એટલે સેજ લોટ આપણે નાખી દઈશું અને પછી આપણે જે છે એ ઢોકળા બનાવવાની શરૂઆત કરીશું. તો આ રીતે બધો જ લોટ જેટલો પણ ભળતો જાય ને એટલો જ લોટ આપણે નાખતું જવાનું છે અને લોટનો પિંડો તૈયાર કરતો જવાનો છે. અહીંયા મેં મિનિમમ 7 થી 8 જણ માટે થઈને રસિયા ઢોકળા છે એ બનાવ્યા હતા. તમે આ રીતે રસિયા ઢોકળા તમે પહેલાં વહેલા 2 જણ જો રહેતા હોય તમે તો પહેલાં વહેલા બનાવીને તમારે ચેક કરી લેવાના કે આ રેસીપી તમને કેવી લાગી છે. ત્યારબાદ તમને અંદાજો આવી જશે કે આ રીતે આપણે આ સામગ્રી છે નાખી અને આપણે રસિયા ઢોકળા ઘરે બનાવી શકીએ છીએ. તો જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ગોળો વાળીને આપણે ચેક કરી લેવાનું કે વળી જાય છે કે નહીં, તો વળી જાય છે સરસથી. તો હવે એ ઢોકળા આપણે તૈયાર કરીએ ને એ પહેલાં આપણે શાકભાજી ચેક કરી લઈએ. અહીંયા તો સરસ રીતે ઉપર એ સરસ જે મસાલો નાખ્યો તો એ પણ ચડી ગયો હશે, કારણ કે વરાળમાં આપણે ઢાંકીને રહેવા દીધેલું હતું અને સરસ રીતે શાકભાજી પણ ચડી ગયું હોય ને એવું દેખાઈ રહ્યું છે મિત્રો. જો તપેલામાં પણ આપણે જોઈ શકીએ છીએ કે શાકભાજી આટલું સરસ ચડી જાય છે. જો વટાણા, ફ્લાવર અને બીજી બધી જ સામગ્રી જો આ રીતે આપણે ચેક કરીએ છીએ તો દબાવતા જોઈ શકીએ છીએ કે ભાઈ બધી જ સામગ્રી સરસ રીતે બફાઈ ગઈ છે, ચડી ગઈ છે. તો હળદર તો આપણે નાખેલી છે, પણ મરચું અને ધાણા જીરું જે આપણે એડ કર્યું હતું ને એ બધું સરસ રીતે મિક્સ થઈ જાય ને તે આપણે હલાવી લેવાનું છે અને ત્યારબાદ એની અંદર આપણે પાણીનું પ્રમાણ એડ કરવાનું છે. જો અહીંયા તમે શાકભાજી જેટલી એડ કરી હોય ને એનાથી 4 ગણું પાણી તમારે એની અંદર એડ કરવાનું છે. હવે તમને એમ થશે કે આટલું બધું પાણી એડ કરશું તો શાક કેવું લાગશે, પણ બિલકુલ એમાં કોઈ પ્રોબ્લેમ થતી નથી. એકદમ ટેસ્ટી શાક બને છે. મેં અહીંયા આટલા શાકભાજીની અંદર 1 થી 1.5 જગ ભરીને પાણી એડ કર્યું હતું. આમાં તમારે બીજી કોઈ સામગ્રી એડ કરવી પણ નથી પડતી, કારણ કે ઢોકળાથી જ જે રસો છે એકદમ ઘાટો અને જાડો બની જશે અને એ રસાવાળા શાકની અંદર જ આપણે આ ઢોકળા એડ કરવાના છે, જેથી એને ઢાંકી અને ઉકળવા દેવાનું અને જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી ઢોકળા એડ કરવાના નથી. તો રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. હજી 1-2 વસ્તુ કહેવાની આપણે બાકી છે. તો આપણી રેસીપી એકદમ સરસ બને ને એ માટે થઈને બધી જ ટિપ્સને ફોલો જરૂરથી કરશો મિત્રો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હાથમાં તેલ લગાવી અને આ રીતના આપણે જે છે એ ગોળા વાળીને તૈયાર કરી લેવાના છે. તમે આની જગ્યાએ નાના નાના મુઠિયા પણ બનાવીને રાખી શકો છો, તો તમે એને રસિયા મુઠિયા પણ કહી શકો છો. તો અહીંયા આપણે રસિયા ઢોકળા બનાવી રહ્યા છીએ તો એના ઢોકળા જે છે એ તૈયાર થઈ ગયા છે મિત્રો. અને હવે આપણે જે છે એ ચેક કરી લઈએ કે ભાઈ ઢોકળા નાખવા માટેનું જે પાણી ઉકળવા આપણે રાખ્યું હતું કે એ ઉકળી ગયું છે કે નહીં. તો આપણે જોઈ શકીએ છીએ કે પાણી સરસ રીતે ઉકળી ગયું છે. જો અહીંયા આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જો પાણી જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી ઢોકળા એડ કરવાના નહીં. આ શાક બનાવવા માટે ઉતાવળ બિલકુલ પણ કરવાની નહીં. જો પાણી ચડ્યું ન હોય ને પાણી ઉકળ્યું ન હોય ને ત્યાં સુધી ઢોકળા નાખવાના જ નહીં. જો આપણે જોઈ શકીએ છીએ બબલ સરસ થવા માંડ્યા છે ને પાણી એકદમ ઉકળવા માંડ્યું છે અને જ્યારે પાણી ઉકળવા માંડે એટલે આ રીતે આપણે એક કરતાં જ ઢોકળા એડ કરવાના છે. આખી થાળી ઊંધી કરી દેવાની નથી, જેથી ઢોકળા બધા ભેગા થઈ જશે. એવું ન થાય ને એ માટે થઈને આપણે એક ઢોકળું જ આ રીતે એડ કરવાનું છે. અને ગેસની ફ્લેમ છે ને આમાં ફાસ્ટ જ રાખવાની, કે જેને કારણે રસો જે છે એ ઝડપથી ઉકળી જાય અને ઉકળેલા રસાની અંદર જ ઉકળતા પાણીની અંદર જ આપણે આ ઢોકળા છે ને ઉમેરવાના છે. જ્યારે ઘણા બધા લોકો આવ્યા હોય આપણા ઘરે અને વિન્ટરની સિઝનમાં શિયાળાની સિઝનમાં આ રીતની શાકભાજી જો આવતી હોય ને મિત્રો, તો આ રેસીપી જો બનાવવામાં આવે ને તો એકદમ સરસ બને છે અને એકદમ હેલ્ધી રેસીપી છે. તમારા નાના બાળકોને પણ જરૂરથી ભાવશે જ અને બધી જ શાકભાજી જે છે એ હોંશે રસિયા ઢોકળા દ્વારા ખાશે, કારણ કે ઢોકળામાં પણ ફૂલ ઓફ શાકભાજી આપણે કીધું એમ મેથીની ભાજી, લીલી ડુંગળી, ધાણા ભાજી, દૂધી અને એ સિવાય આપણે શાક બનાવવામાં પણ આપણે બધી જ શાકભાજી જે છે એ ઉમેરેલી છે. તો આનો જે ટેસ્ટ જ છે ને એ અનેરો આવે છે. એમાં ગરમ મસાલો બિલકુલ ઉમેરવાની જરૂર પડતી નથી. હવે ઢાંકીને આપણે 5 મિનિટ માટે ધીમા ગેસની ફ્લેમ ઉપર ચડવા દેવાના. ફાસ્ટ ગેસ નહીં રાખવાનો. ફાસ્ટ ગેસ જો રાખશો
તો ઢોકળા છે એ ભાંગી જશે. તો આપણે કઈ રીતે ખબર પડે કે ઢોકળા થઈ ગયા છે કે નહીં? તો તમારે જોવાની જરૂર નહીં પડે. ઢોકળા બધા જ ઉપર આવી જાય ને, જો આપણે જોશું કે જ્યારે પણ આપણે ઢોકળા એડ કર્યા તો બધા ઢોકળા નીચે બેસી ગયા હતા, પણ ચડી ગયા ને ત્યારે ઢોકળા જો ઉપર આવી ગયા છે. તો ઢોકળા જ્યારે ચડી જાય ને, જો આ રીતના ઢોકળા બધા ઉપર આવી જશે, તમારે ગોતવાની જરૂર નહીં પડે બિલકુલ પણ. ઉપર તરી જાય ને એટલે સમજી જવાનું આપણે રસિયા ઢોકળા રેડી થઈ ગયા છે. તો ધાણા ભાજી આપણે સ્પ્રિંકલ કરી દઈશું અને ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું. અને ઉપર જો બધું જ તેલ છે તરી આવશે. અને ગરમ મસાલો એડ કર્યા વગર પણ આ જે રસિયા ઢોકળા છે ને, આ ઊંધિયું છે ને એકદમ સરસ બને છે. અમે એનું ઊંધિયું પણ તમે કહી શકો છો. અમે એનું ઊંધિયું પણ કહીએ છીએ અને રસિયા ઢોકળા પણ કહીએ છીએ. તમે આ સામગ્રીને કયું નામ આપશો એ જરૂરથી કહેજો મિત્રો. છાશ, કાચું પાપડ અને રોટલી અને ભાતની સાથે તમે આ સામગ્રી જે છે એડ કરી શકો, અથવા તો તમે એને એકલું પણ શાક તમે ખાઈ શકો છો. મારા ઘરના તો ખાલી એકલું જ આ રસિયા ઢોકળાનું શાક ખાય છે, કારણ કે ઢોકળાની અંદર લોટ બધો આવી જાય છે. ઢોકળા ભાંગી અને શાકમાં ચોળી અને આ સામગ્રી જે છે એ ખાવામાં આવતી હોય છે. મિત્રો, આ રસિયા ઢોકળાની રેસીપી તમને કેવી લાગી છે? રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેજો મિત્રો, કે જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. અને ખરેખર આ રેસીપી ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો. તો ફરીવાર આવી નવી રેસીપીસ તમારા સુધી લઈને આવીએ. ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.